અસલના નામ પણ એવા હતા, ભગવાનના નામ ઉપરથી નામ હતા. આજના નામ તો ફેશનના નામ ભગવાન બચાવે, જેના અર્થ ના નીકળે એવા નામ, અર્થસભર નામ હોવું જોઈએ. નામ લેતા લેતા તરી જવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ એમ કહે છે, વ્યક્તિનું નામ લેતા લેતા પણ પરમાત્માનું નામ લેવાય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના ચોથા સ્કંદની ચોથા અધ્યાયની કથા અજામિલ આખ્યાન. મહાપાપી બ્રાહ્મણ, જન્મથી બ્રાહ્મણ અને કર્મ સૂત્ર કરતા પણ ખરાબ, એટલા બધા પાપાચાર કર્યા. એને ત્યાં સંતાન નહોતું. અજામિલને ગયા અને સંતનો સમાગમ થયો, ભગવત પ્રાપ્તિ થઈ. આ તો પાપી માણસ, પણ કંઈક કરેલું પુણ્ય, ગત જન્મનું પુણ્ય સુકૃત ફળ્યા અને સંત મળ્યા. સંતે એને એક ફળ આપ્યું કે તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. ગમે તેટલો પાપી હોય વ્યક્તિ, પણ જ્યારે સંતાનના જન્મના સમાચાર મળે ને આનંદ થાય. અજામિલને પણ આનંદ થયો છે. ખાસ વર્ષો પછી મારે ત્યાં દીકરાનો જન્મ થશે. સંતે કહ્યું કે તારા ત્યાં દીકરો જન્મે ને એનું નામ તું નારાયણ રાખજે. એ નારાયણ નામ, દીકરાનો જન્મ થયો, નારાયણ નામ રાખ્યું. પાપ વધતા ગયા અને છેલ્લે આ જીવ બિચારો મૃત્યુના બિછાને પડેલો, મૃત્યુ આવતું નથી. શરીરમાં વેદના થાય છે, જીવાત પડી છે શરીરમાં, ડંખ મારે અને પેલો જીવ સહન નથી કરી શકતો. અજામિલ પોતાના દીકરાને બોલાવે છે, નારાયણ અહીંયા આવો, નારાયણ નારાયણ નારાયણ. સહન નહીં થાય એટલે વારંવાર ઉચ્ચાર નીકળે છે મોઢામાંથી, નારાયણ જલ્દી આવો, નારાયણ જલ્દી આવો. દીકરો તો ના આવ્યો, પણ ઉપરવાળો આવી ગયો. હા, નારાયણ આવી ગયા. આટલા પાપ કર્યા પછી પણ પોતાના સંતાનનું નામ લેતા લેતા ભગવત સ્મરણ થયું છે. ભગવાનનું નામ બોલાય, નારાયણ નારાયણ કરતા એક માળા પૂરી થઈ ગઈ, દીકરો ના આવ્યો. ભગવાનના પાર્ષદો આવ્યા અને જીવને મુક્તિ આપી. આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના ચોથા અધ્યાયની કથા બહુ લાંબી છે, શોર્ટમાં તમને કીધી. તો વ્યક્તિનું નામ એવું હોવું જોઈએ કે એનાથી પરમાત્માનું નામ સંલગ્ન બને, જોડાય. प्राणायाम ओम केशवाय नमः स्वाहा, ओम नारायणाय नमः स्वाहा, ओम माधवाय नमः स्वाहा. चौथी वखत हाथ धोई करवाना. गोविंदाय नमः हस्तं प्रक्षाल्य नामनो जप करो. गं गणपतये नमः, गं गणपतये नमः. ओम यौः शान्तिरन्तरिक्षो शान्तिः. आदाय तमचिमा अग्निपै पाणी लेવાનું, ગોવ્યાક્ષિના પ્રયાવરણ આરભ્ય કર્મણાઃ સાંગતા સંધ્યર્થમ કલશા સાધન. ચોખાની બીજી પેઢીના ઘણા બધા કલશો રહેલા છે. એ મૃત્તિકા કલશો ઉપર ચોખા વધારી વંદન કરો.
कलशस्य मुखे विष्णु कंठे रुद्र मूलजलो ब्रह्मा मध्ये मातरो गणासुरा तीर्थानि प्रचलन्ति श्रीकाहस्तानि खङ्गिणा एकात्मजहजरयोजने वदन्वा नितन्मसि सर्वकलशेषु तीर्थानावाह्य अभिमंत्रणम् હવે પેલા વેદી પરિતના છે દેવભાઈ કલશ છે ભગવાનની દિશા અને વિદિશાના 8 કલશ એટલે પેલા ભગવાનને જે ગ્રહીતોસી પ્રજાપતયે ત્વા સૂર્યસ્તે મહિમા सुप्रतिष्ठितमस्तु अभिमन्त्रयेत तत्रादो तीर्थान् आवाहयेत गंगायै नमः गंगायै नमः મંત્રનો જપ કરીએ ભગવાન બહુ રાજી થાય કારણ કે એક જ નદી ભારત વર્ષની એવી છે એને સુર નદી કહેવામાં આવે છે લોકોના પાપને ધોવા માટે અનેક તીર્થ છે પણ મહાતીર્થ છે મા ભાગીરથી એટલે એ નદીનું નામ છે સુર નદી દેવોની નદી છે એટલે ગંગાજળ અતિશય પવિત્ર છે અને જળ બગડતું નથી દેવ પ્રતિષ્ઠામાં સૌથી વધારે ગંગાજળનો ઉપયોગ બતાવવામાં આવ્યો તો એવા ભાગીરથીને યાદ કરતા કરતા तीर्थने वंदन करिए भारतना કેટલાક તીર્થો એવા છે એવા ક્ષેત્રો છે કે જ્યાં માણસ જઈ ના શકે પહોંચી પણ ના શકે એવા તીર્થને પણ પ્રતિષ્ઠાની યાદીમાં વર્ણિત કર્યા દેવો માટેનું કાર્ય છે ને એટલે કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું હા આપણા ઋષિઓએ કેટલી સુંદર વ્યવસ્થા કરી કેવા કેવા શ્લોકો આપ્યા એમાં બધું જ ભારત વર્ષનું આવી જાય છે આખો ભારત વર્ષ જેમાં સમાવિષ્ટ બને એવા તીર્થની યાદી અહીંથી રજૂ થાય છે સાંભળવાનું કાન પવિત્ર કરવાના કારણ કે વારંવાર આવી યાદી આપણા કાને અસડાતી નથી આ બધી મહાનદીઓના નામ છે અહીંયા એમાં સૌથી મોટું ક્ષેત્ર છે કાશી હા આ જન્મારો સફળ થઈ જાય એવું ક્ષેત્ર એ કાશીથી શરૂઆત થાય છે ओम काशी कुशस्थली माया अवद्योद्या मधुपुरी शालिग्राम गोकर्णो नर्मदा च सरस्वती तीर्थान्येतानि कुम्भेऽस्मिन् विशन्तु ब्रह्मशासनारूढा सरोजाक्षी पद्महस्ता शशिप्रभा आगच्छन्तु ज्येष्ठा गंगा पापप्रणाशिनी उत्पलतलश्यामा पद्महस्ताम्बुजेक्षणा आयातु यमुना देवी कुर्मयानस्य सदा सरस्वती पुण्या पयोषिणी गौतमी तदा उर्मिला चन्द्रभागा च सरयुर्गण्डकीस्तथा शतदृश्च कलिङ्गा सुप्रभा तथा विवस्सा च विपाशा च सर्वदा च पुनः पुनः गोदावरी महावरता शर्करावर्तमार्जनी कावेरी कौशिकी चैव तृतीया च महानदी प्रतिकूला सोमा करोताया नेत्रवती देविका रेणुका च या वैतरणी काश्मीरिल्लादिनी च या पल्लवी च सारित्रा संपूज्य ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् सर्वारोगमेव बन्धनान् मृत्योर्मुक्षीयमाम् बधी दिशाओं हाथ जोड़ी वंदन करिए दिगिसेभ्यो नमः नमस्कारान् समर्पयामि देवस्याग्रे चतुरो ग्राम तो चमची में पानी लेवानुं आशां गणेशादि प्रतिमानां अर्चा शुद्धि देवकला सन्निध्य हेतवे स्नपन अभ्युदयार्थं प्रैषात्मकः पुण्याः वाचनं करिष्ये पाणिमुखिद्धि देवकला सन्निध्य हेतवे
करिष्यमानतिष्ठाङ्गभूतस्नपनकर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु अस्तु पुण्याहम् अस्तु पुण्याहम् कल्याणं भवन्तो ब्रुवन्तु अस्तु कल्याणम् रिद्धिं भवन्तो ब्रुवन्तु कर्म वृद्धदाम् दक्षिणां दास्ये यथावकाले दास्ये कर्माधीशप्रियता नमः પાણી છોડી દેવાનું અથવા દક્ષિણ વેદ્યા જાય એવા પરમાત્માને જલથી અભિષેચિત કરવાના છે 6 મંત્ર ભણી જવાના આશુતોષભાઈ અદ્ભ્ય जी जरूर ओम द्व्यः संवृतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तते वेदाहमेतं पुरुषमहन्तमादित्यवर्णं तमसः परस्तादमेव वेदवादिमृत्यवेदीनान्याः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति कृते अन्तर्जायमानो बहुधाभिजाय तपतिजो देवानां पुरोहितः पूर्वोजो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मय रुचं भुक्तज्ञानज्ञानो अग्नये गिरा गिरा च क्षयमृतं जातवेदसंप्रियं नित्यनन्दशक्तोषिषं द्वितीयरसाय कलशधरेण देवान् पिण्डिकान् शिखरान् स्नपयेत तृतीयमादाय ॐ गायत्रे तिष्ठक्षगत्यानष्टुम्बराङ्ग्यासाः देहधिषयागकप्सचेभिः संयन्तत्वा गोपुत्रकलशधरेण देवान् पिण्डिकान् शिखरान् स्नपयेत चतुर्थमादाय गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीः ईश्वरीं सर्वभूतानां दामिहोमभये श्रिया चतुर्थभूमयकलशधरेण देवान् पिण्डिकान् शिखरान् स्नपयेत पञ्चममादाय पांचमो भस्म कलश देवानो ओपानस्तोकेतनायेमान आयुभिमानो गोघुमानो असले कुरीरिभानो वीरान्द्रद्रवामिनो पदीर्हयवन्तः सदमिदवाहवामहे पंचम भस्म कलशधरे देवान् शिखरान् पिण्डिकान् स्नपयेत षष्ठमादाय षष्ठो देवानो चित्राहृणे सुमतिं षष्ठ कलश गन्धोदक कलशजलेन देवान् पिण्डिकान् शिखरान् स्नपयेत द्वितीय पंक्तिस्थ प्रथममादाय હવે બીજી લાઈનનો પહેલો 5 કલશો છે તે જવા દેવાના नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ भगोषः रुद्र शिवा तनोरघोरा पापकाशिनी विष्णोराटमसि विष्णोः स्नप्रेषो विष्णोः शूरसि विष्णोर्ध्रुवोऽसि श्रीरामसि विष्णवे ब्रह्मदध्यानं प्रथमं पुरस्ताद्विषीमतः सुरुचोभेन आवह उपमा अस्य विष्टाः सतस्य योनिमसतस्य विवाह द्वितीय पंक्तिस्थ पंच गंधोदक कलश जलेन देवान् पिण्डिकान् शिखरान् स्नपयेत देवमूर्तवस्त्रेण आच्छादयेत ॐ शतङ्गो अम्बधामानि सहस्रमुतवो रुहः शतक्रतवो जोयं
यामिमं मे अघदं कृतो ॐ सुजातो ज्योतिखा सहसन्मवरुधमासदस्त्वा आसो अग्ने विश्वरो वग्गो संयस्वक्विभावसो देवमूर्धनिर्वाक्षतानि पुष्पाणि दद्यादसीतसु सूक्ष्मवस्त्रेण आच्छादयेत ગણપતિ દાદા ને હા ગણેશ ખાલી ગણેશ નથી કરવાનું હવે બાજટ બે ત્રણ ભાઈઓ થઈને ઉંચકીને બીજી વેદીમાં ઓમ લખેલો છે તેના પર મૂકી આપવા વિનંતી च हिरण्ययेन सवितारथेन देवो जाति भुवनानि पश्यन्नो चक्षुर्मिलस्य वरुणस्याग्नेः आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मध्यं च हिरण्ययेन सवितारथेन देवो जाति भुवनानि पश्यन्नो એવં ભામનેત્રમત્રિતત્વાદિદમ ન કાર્ય ખાલી લગાવવાનું છે બહુ વગાડવાનું નથી ગુરોઃ પ્રતિમા મધુસર્પેભ્યામ અંજયેત ઓમ ગ્રેતેન સીતા મધુના સમજ્યતા વિશ્વેદેન રઘુમતા ूर्जस्वती पायसा पिन्वमानास्मासीले पयसाभ्याभवेस्व થોડું પાણી દરેક મૂર્તિ ઉપર છંટકાવ કરજો ભગવાનને સ્નાન કરાવીએ એવો ભાવ કરવાનો છે ઓમ ઇદં विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य वाग्गुसुरे स्वाहा ગોમયેન માનસ્તો केतनये मान आयुखिमानो गोकुमानो अश्वे खुरीरिखामानो वीरो नृभमिनो पदिरेहविगमान्दः सदविद्वाहवामहे હવે દવાની છે ગણેશની થઈ ગઈ હોય તો આગળ આવજો અને શિવલિંગના મધ્ય ભાગમાં આંખ ખોલવાની મધ્ય શિવલિંગનો મધ્ય ભાગ ત્યાં આંખનો વિધિ કરશો જી અન્ય દેવતાઓની આંખ છે જ પણ નિરાકાર રૂપે ભગવાન શિવ છે એટલે એના મધ્ય ભાગની અંદર નેત્રોન્મિલન ક્રિયા કરવાની છે દરેક ભગવાનની આંખ ખોલ્યા પછી ભગવાન પર પાણીનો છંટકાવ કરશો સ્નાન કરાવશો પછી આપણે મધ્ય વેદીના એકાદશ એટલે રુદ્ર કલશથી સ્નાન કરાવીશું પહેલા 11 ભણ્યા એ જ રીતે પાછા અગ્નિમૂર્ધાથી 11 મંત્રો ॐ अग्निमूर्धादिवः ककतपतिः पृथिव्या अयम् घोरेदग्नुसिजिन्वते जग्नावो अग्नये घिरा घिरा च दक्षशयममृतञ्जवेदसं प्रियं मित्रं न शक्नोषिखं गायत्रे त्रिष्टजगन्यतिष्ठ्याशः गन्धद्वारान्तराधरशान्त्यपुष्टां करेशे सर्वबोधनान्दामिहोपभये श्रियमानस्तो केतनये मान आयुधिमानो गोकुमानो असवे घोरेरिभामिनोपदीरेहविगमन्तः सदग्वाहवामहे ॐ ताग्घोषपितर्वरेण्यश्च चित्रा माहं प्रेण सुमतिं विश्वजज्ञां रामस्य कण्वो अदोहत्रवीनाग्गो सहस्रधारां वयसा महीकामा ॐ
ओम नमः संभवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अघोषः शुचिषदत्वा सुरन्तरिक्षोतो वेदि करोति सुदुरो न सदा एकद्वार सदरेता सत्योम सत्या गोजा ऋतजा अजरीजा ऋतं गृहता रुद्र शिवा गणो रघोरा पापकाशिनी ज्ञानस्तन्नवाशन्तमया गिरिशन्ताभिजागशी કાર્યાય તુભ્યમઃ संप्रदरे પાણી છોડી દેવાનું. એ વેદીના સ્નાન પૂર્ણ થયા. स्वाहा शनिदाय वापाय स्वाहा શિખરાન સ્નવયાત. ભાઈ કોઈએ ખુલ્લીને માથે લગાવી એવું નથી, પાસ જ કરવાની છે. એનો મારી વાત સાંભળો. આ ત્રીજી મહત્વની વેદી છે. ઘણા બધા મંગળ કલશો છે ભગવાનના. એમાંના લૌકિક કલશોથી ભગવાનને સ્નાન કરાવ્યું. હવે ભગવાનને ફરી પાછી માથા ઉપર દૂરવા અથવા ફૂલ અને ચોખા ચડાવી વંદન કરવાના છે. पश्येते अभिरुणम् अहो मातस्मादेन सह भगवान् समुद्रतो ઓમ સમુદ્રા દુર્મીર બાપા મોરિયા રે. मोरया रे बापा मोरया रे બોલે છે આ બધું કલશથી જે જળ અર્પણ કર્યું એ સ્નાન જ છે. એટલે તમારે એમને મૂર્તિને ઉંચકી ઊંચી અને એમના આસન ઉપર બિરાજમાન કરવાનું છે. મળી થઈ અંબે શરણમ મમ. શ્રી એવા શિલ્પાબેન અરુણભાઈ સુરતી એવા આવતીકાલે બહાર જવાના હોય બ્રાહ્મણોના સત્કાર માટે આજે એમણે 1500 રૂપિયા બ્રાહ્મણોના સત્કાર માટે આપ્યા છે. બધા બ્રાહ્મણો માટે તો બ્રાહ્મણો સહજ સ્વીકાર કરે છે. બ્રાહ્મણોના આશીર્વાદ. શ્રી રામ જાનકી बैठे मेरे सीने में जिया जानकी बैठे मेरे सीने में. देख लो मेरे दिल के नगीने देख लो मेरे दिल के नगीनों में जानकी बैठे मेरे सीने में श्री राम. आया है तेरे दर पे सवारी लब पे दुआएं आंखों में आंसू दिल में उम्मीद पर झोली खाली. शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी
મહાદેવ દાદા આવી રહ્યા છે બધા હવે તાળીના ગડગડાટથી મહાદેવ દાદાને આપણે અહીંયા આશીર્વાદ લઈએ અને આ ભોલેજીની સવારી આવી રહી છે એવા ભોલેજીની સવારીને આપણે યાદ કરીએ सवारी आई भोले की सवारी निकली सुंदर नगरिया भोले की सवारी निकली सुंदर सवारी भोले की सवारी आ भोले की सवारी क्या हुई आ प्रतापनगर में भगवान ने कहवानो निकली प्रतापनगरिया में भोले की सवारी निकली प्रतापनगर में मेरे भोले की सवारी नाचो गाओ सब मिल धूम मचाओ नाचो गाओ सब मिल धूम मचाओ नाचो गाओ सब मिल धूम मचाओ नाचो गाओ मिल धूम मचाओ हे हर हर महादेव धूम मचाओ की सवारी દેવભાઈ પરણેશભાઈ માંથી કેમ હોવાને મૂકવા લાગ્યા હો हे सर्वेश्वर महादेव आए की सवारी सर्वेश्वर महादेव आए की सवारी प्रतापेश्वर महादेव आए तंदी पर सवारी प्रतापेश्वर महादेव आए नंदी पे सवारी नाचो गावो नाचो गावो सब गावो सब मिल नाचो गाओ सब मिल धूम मचाओ हर हर महादेव धूम मचाओ हर 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 महादेव हर हर महादेव हर 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 घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा हम हिंदू है बापर शेर बापर शेर बापर शेर हम हिंदू है बापर शेर बापर शेर बापर शेर हम जिद पर आ जाए तो हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर मेरे भारत का बच्चा बच्चा महादेव बोलेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा बच्चा बच्चा हर हर महादेव बोलेगा मेरे भारत का बच्चा बच्चा हर हर महादेव बोलेगा रसियो रूपाड़ू मेरे लियो આ તમને બધાનો આનંદ જોયો અને આ માધવના
ગયા ને તો આગળ જોતા જોતા હવે અમને ઘરે જવાનું મન થતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. ઓરું પાડ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હો હો! હર હર મહાદેવ! હો હો! મહાદેવ! જય હો! હે બોલે! હે બોલે! ગાયો દોયા ને આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, કે પછી જોજો વાછરડાના ખેલ રે, કે પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. રસિયોનું પાડ રંગ રેલિયો, રસિયોનું પાડ રંગ રેલિયો, ઘેર જાઉં ગમતું નથી.
નથની નો શણગાર મારા હૃદયમાં રાખો રે મને નથની નો શણગાર મારા હૃદયમાં રાખો રે અને આપણે આ પિક્ચર પણ જોયું છે યશોદાનો લાલ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે યશોદાનો લાલ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે મારો નાથ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે મારો નાથ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે અને મને માયા લગાડી મારા વાલા 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 અને મને માયા લગાડી રે અને મને માયા લગાડી રે મારો નાથ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે મારો નાથ મારો રાજા ને છોડ છે અને મને માયા લગાડી રે મોહન મુરલી વાળા મોહન મુરલી વાળા મોહન મુરલી વાળા મને લાગી તમારી માયા મોહન મુરલી વાળા મને લાગી તમારી માયા મોહન મુરલી વાળા 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 તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો કૃષ્ણ મૈયા રે બીજી તાળી ના હોય તો તાળી પાડો તમારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તમારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મહાદેવની રે બીજી તાળી ના હોય જો रिद्धि दे सिद्धि दे अष्टनाम नीति दे वंश में वृद्धि दे मां भवानी हरि हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभु रानी अभय वरदान दे शंभु रानी दुख को दूर कर सुख पर दूर कर आशा संपूर्ण कर दास जानी हरि सोचम से मित्र दे कुटुंब से मित्र दे जग में जीत दे मां भवानी रे मारी जग में जीत दे मां भवानी पंखी पानी पी जशे घटे न सरितानी हाँ धर्म करता धन घटे नहीं कह गयो दास कबीर ये मारी तारा ओहो ये मारी तारा ये बदेव तारा हाथ वखाणो ये पछी तारा भोग वखाणो
आई गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदन ते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय 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 हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते मारी रम्य कपर्दिनी शैलसुते અને પાર્વતી માતા આવ્યા એટલે પછાડી શંભુ પ્રભુ પ્રાણનાથમ દેહમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ आनंद बालम અનંતવરુણેશ્વરમ ભૂતનાથમ શંકરમ અમને જોઈને એવું લાગે છે કે મહાદેવ દાદા અને પાર્વતી માતા અંબા માતા બધા એ ઉતરી અને આપણી સાથે ગરબા રમે છે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે અંબા રમે જગદંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી અંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે અંબા રમે જગદંબા રમે આ રસોરી વાળી મારી અંબા રમે નૌકા કરતો જાય મોરલો નૌકા કરતો જાય નૌકા કરતો જાય મોરલો નૌકા કરતો જાય પહેલે નૌકે ઉડીને આવ્યો મારી અંબે માને નૌકે ઉડીને આવ્યો મારી અંબે માને મારી અંબે માને જઈને કહેજો અંબે માને જઈને કહેજો આવજો આપણે રાત કે બોલનો એ બોલનો એ બોલનો નૌકા કરતો જાય નૌકા કરતો જાય બોલનો નૌકા કરતો જાય ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે 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 માં તું તો પાવાની પરણાણી રે જય જય અંબે માં તું તો પાવાની પરણાણી રે જય જય અંબે માં હાય હાય એવું બોલે જય હો જય પ્રતાપનગરવાસી વાવડીને મુકડે વાતે કર રે જય
ચાલો હજી એ અનાજ સાથે મૂકી શકો છો. ધન અને ધાન્યથી ભગવાનને સંતોષ આપવાની ક્રિયા અરે પરમાત્મા અનેક ગણું કરીને પાછું આપણને આપે. એટલે કોઈએ પણ પોતાનું ગુપ્ત દાન કરવું હોય તો એ અન્ન સાથે ધનનું દાન કરી શકે છે. કલ્પેશભાઈ તથા અન્ય આયોજકોને વિનંતી કે ત્યાંથી જેમ જેમ ધાન્ય પધરાવાતું જાય તેમ તેમ માણસને નીચે મોકલી આપવા વિનંતી. એટલે બીજાનો નંબર લાગે. આ 5, 7, 10 મિનિટની ક્રિયા આપણે કરીએ એટલે પછી ન્યાસ તરફ પ્રગતિ કરીશું. ઓમ સિદ્ધિનો વિદેવાન પ્રાણાય ત્વદાનાય ત્વાજ્ઞાનાય ત્વા જીવમાનો પ્રસિદ્ધિકાય કેન્દ્રદેવો વાહ સવિતા હિરણ્યપાણિઃ પ્રતિગ્રહતચિદ્રે કપાણિના ચક્ષુષે ત્વાં મહીના પયોષી ઈહયસ્તમે જવાસ્તમે માખાસ્તમે તિલાસ્તમે મધુરાસ્તમે હલ્વાસ્તમે પ્રિયંકવસ્તમે નવસ્તમે શ્યામાકાસ્તમે ઈવારાસ્તમે ऊर्ध्वास्त्रमे असुरास्त्रमे तत्ते नकलपन्ताम्बो अन्नपतिर्नस्य देहि अन्नमेवस्य सुस्मिडाः प्रपदातारन्तारिका ऊर्ध्वन्नो देहि द्विपदे चतुष्पदे. જેમણે ધાન્ય પધરાવી દીધું હોય એ નીચે આવી જવા વિનંતી. ત્યાં ગીર્દી કરશો નહીં. બીજા લાઈનમાં ઊભા છે એનો વિચાર આપણે કરીએ. શિસ્તતા જાળવીએ. અન્ન પધરાવાઈ જાય એટલે નીચે આવી જવાનું. જો પછાડીના તે બાજુનો દરવાજો ખોલી કાઢો અને તે બાજુથી નીકળી જજો. એટલે એક જ લાઈનમાં બધા બહાર નીકળી જાય. એટલે પાછા વિસ્તારમાં અહીંયા છે ને ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. પ્લીઝ તે બાજુનો દરવાજો ખોલીને તે બાજુથી નીચે ઉતરી જજો. તે બાજુનો દરવાજો ખોલીને તે બાજુથી નીચે ઉતરી જશો જી. આ બાજુનો આવશો તે બાજુ ઉતરી જશો જી. હા જોજો પગથિયા થોડા ઊંચા નીચા છે એટલે પગથિયાની જગ્યાએ શાંતિથી ધીમે ધીમે ઉતરશો તે બાજુથી. ઓમ નમઃ શિવાય. બોલते हैं यार आ जाना यार भी लगी जोड़ी ए यार आई जोड़ी सांग चल जोड़ गला
जाओ बस जल्दी जल्दी सब देखियो देखियो जल्दी कर दे हेलो कौन बराबर हेलो हेलो भभूत में खजाना कुबेर का। हे प्रभु तुम्हारा वखाण शू करूं, वखाण में क्या करूं मैं लाखों के ढेर का। चपटी भभूत में है खजाना कुबेर का। गंगाधर मुक्ति द्वार ओंकार तू, प्रभु ओंकार तू। आयो शरण तिहार प्रभु तार तार तू। आयो शरण तिहार प्रभु तार तार तू। नहीं दिया हम क्या प्रमाण दे, कसे गए त्रिलोक शंभु तेरे दान से। जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहार प्रभु तार तार तू। आयो शरण तिहार प्रभु तार तार तू। कृपा बिना नहीं ले कभी अणु, लेते हैं श्वास तेरी दया से तनो तनो।
आपा बिना नहीं हिले कभी अणु लेते हैं श्वास तेरे दया से तनो तनो रहदार एक बार मुझको निहार तो मुझको निहार तो मुझको निहार आयो शरण तिहार प्रभु तार तार तो आयो शरण तिहार प्रभु तार तार तो आयो शरण तिहार प्रभु तार तार तो नमः पार्वती दुख हरा शोक हरा दारिद्र्य हरा संकट हरा ओम रविचंद्राभ्यां नमः नेत्रयोः भौमाय नमः हृदय बोधाय नमः स्कन्धयोः बृहस्पतये नमः जिह्वाय शुक्राय नमः लिङ्गे शनैश्चराय नमः ललाटे राहवे नमः पादयोः केतवे नमः केशेषु रोहिणीभ्यो नमः हृदय मृगशीर्षे नमः शिरसि आर्द्रायै नमः केशेषु पुनर्वसुभ्यां नमः ललाटे ओम पुष्याय नमः मुखे ओम आश्लेषाभ्यो नमः नासिकाय ओम मघाभ्यो नमः दन्तेषु ओम पूर्वा फाल्गुनिभ्यो नमः दक्षिणस्त्रोत्रे ओम उत्तरा फाल्गुनिभ्यो नमः वामस्त्रोत्रे ओम हस्ताय नमः चित्रकर्म हस्तयोः ओम चित्राय अनामिकाङ्गुष्ठयोगेन अनिष्ठिकाङ्गुष्ठयोगेन आदानयोः भाई श्री हार्दिक भाई भगवान અમારે આપણે કેવું છે ને શિવલિંગમાં તો લઈને જવાનું છે एक चमचे पानी भगवानના ચરણમાં મૂક્યા દેવમાર્ગ્યમ પ્રબોધયે દેવારુદ્વપુદય ત્યાં ફળ મૂક્યું છે ફળને હાથ લગાવી અને ભગવાનને કહેવાનું કે ભૂખ લાગે ત્યારે પ્રયોગથી આરોગજો અને નિદ્રામાં ઘોડો વિષ્ણુ શરીર ગ્રહણ મહાવીશાન એવ ચ હારિતાસ્તેતોસ્તંતસ્તનન ભવેત સાત્વમિત્તમ પ્રભાવે સ્વૈરુધારણ દેવી સંસ્થિતા મોહયતો દુરાધર સાવસુરો મધુકૈટભૌ તમોદચ્ચ જગત્સ્વામી નિયતામચ્યુતો લઘુ બોધશ્ચ ક્રિયતામસ્ય હંતુ મૈતો महासुरो नमः पार्वती पतये हर हर महादेव हर આપણા ગામના જ વતની એવા મુરબ્બી શ્રી જિગ્નેશભાઈ પટેલ જે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જેમણે આપણને ખૂબ સારો આ મંદિરની અંદર સહકાર આપ્યો છે અને એમના કિંમતી સમયમાંથી ફાળવી આજે અહીંયા દર્શન માટે આવ્યા છે તો આપણે બધા જિગ્નેશભાઈને તાળીના ગડગડાટથી વધાવીએ આ જ રીતનો સહકાર જિગ્નેશભાઈ આ આપણા પ્રતાપનગરના પરિવારને બધા ભક્તોને આપતા રહેશો સાથે સાથે આ આરએનબીના બધા સ્ટાફો પણ આજે પધાર્યા છે તો તમારા બધાનું પણ સ્વાગત છે એમને પણ તાળીના ગડગડાટથી આપણે વધાવીએ ખૂબ સારી સેવાઓ એમના દ્વારા આપણને આપવામાં આવી છે
અને આ જ રીતની સેવાઓ તરફથી આપણને મળતી રહે. સાથે કોન્ટ્રાક્ટર ભાઈ પણ પધાર્યા છે. તો કોન્ટ્રાક્ટર ભાઈઓ જે બધા છે પધાર્યા આપણી સાથે, એ બધા જ ભક્તોનું, અમારા બધા પ્રતાપનગરના ભક્તો તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આ જ રીતે તમે સહકાર આપતા રહેશો અને જીવનમાં ભગવાન મહાદેવ દાદાની કૃપા આપના ઉપર, આપના પરિવારની ઉપર અને આપના બધા જ સદસ્યો જે છે એ બધાની ઉપર ભગવાનની કૃપા બનેલી રહે એવી ભગવાનને પ્રાર્થના. અને બ્રાહ્મણો તમારા માટે અહીંથી આશીર્વચનોનું પઠન કરે છે. આપણે બધા એને શ્રવણ કરીએ. બધા ભક્તોને માટે આ આશીર્વચન આમ બ્રાહ્મણો આપના માટે બને છે. ઓમ પૂર્ણસ્વાદિર્યારુદ્રાવસવઃ સમિન્ધતાં પુનર્બ્રહ્માણો વસુનિધ જગનૈઃ ગૃહેરસ્તન્તન્વં વર્ધય સ્વસત્યાઃ સન્તો જજમાનસ્ય કામાઃ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. હાર્દિકભાઈ 3 વખત પાણી જરા જરા જમીન પર છોડજો. ઓમ ઇન્દ્રાદિ દિક્પાલિભ્યો નમઃ બલિં સમર્પયામિ. ઓમ માતૃભ્યો નમઃ બલિં સમર્પયામિ. ઓમ ક્ષેત્રપાલાય નમઃ બલિં સમર્પયામિ. આચમ્યો જલમાદાય ચમચીમાં પાણી જલી રાખો. સૂર્યાચંદ્રમસો યાવત દિવ્ય દેવ કલા તેજ અભિવૃદ્ધિ પૂર્વકમ દેવતા સાનિધ્ય હેતવે કૃતેન તેન શય્યા ધન્ય અધિવાસન પૂર્વક તત્વન્યાસ કર્મણા સપરિવાર સ્થાપ્ય દેવ પ્રિયતા. પાણી મૂકી દો, પગે લાગી અને 2 મિનિટના વિરામ પછી પેન્ટિકાનું સ્થાપન કરીશું. ઓનલી ફોર 2 મિનિટ્સ. સ્થાન પર પહોંચ્યા જ્યાં ભગવાનની મૂર્તિ બેસવાની છે તે બેઠક પાસે પહોંચવાનું છે. એટલે આપણે બેઠકનું અધિવાસન અને સ્થાપન કરીશું. ભગવાન લાંબા સમય સુધી દીર્ઘકાલીન સ્થાયી ભવે સુખી ભવે એવા પાણી મૂકી દેવાનું છે ખાડામાં. ભગવાનના ખાડાઓ કર્યા છે વચ્ચે મિડલ સેન્ટર. લેફ્ટ પાપ નવાબની અથડીમાં ચોખાડો અને એક દાણો મૂકવાનો, ઢગલો કરવાનો નથી થયો. ઓમ લક્ષ્મી ગૌર્ય હૃદયાય નમઃ. ઓમ યે ગૌર્ય હાય વસ્ન. ઓમ યમ ખમ લક્ષ્મી ગૌર્ય નમઃ. ઓમ યમ ખમ લક્ષ્મી ગૌર્ય પણ છે એટલા માટે બબ્બે નામ લીધા છે. હવે પૂર્વાદિ ક્રમથી 3 વખત એક દાણો ચોખાનો એ પિંડિકાના ખાડાને ફરતે મૂકવાના છે. પૂર્વ દિશા તમને ખ્યાલ આવશે. સૂર્ય ઉગે તે દિશામાં 3 વખત ચોખા એક દાણો મૂકી આપો. ઓમ પૃથ્વી મૂર્ધ્યધિપતયે ઓમ પૂર્વે પૃથ્વી મૂર્તયે નમઃ સર્વાય. ઓમ પૃથ્વી મૂર્ધ્યધિપતયે સર્વાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. પૂર્વમાં મૂર્ધ્યધિપતયે પશુપતયે નમઃ. ઓમ અગ્નયે નમઃ. હવે દક્ષિણ દિશા યજમાન મૂર્ધ્યધિપતયે ઉગ્રાય નમઃ. નમાય નમઃ. હવે દેવાય નમઃ. જલ મૂર્ધ્યધિપતયે ભવાય નમઃ. વરુણાય નમઃ. હવે વાયવ્ય ખૂણો એટલે ડાબા હાથ તરફનો નીચેનો ખૂણો. ઓમ વાયુ મૂર્તયે નમઃ. વાયુ મૂર્ત્યાધિપતયે ઈશાનાય નમઃ. ઓમ વાયવે નમઃ. હવે ડાબા હાથ તરફમાં મિડલ ભાગ ઉત્તર દિશા. ઓમ સોમ મૂર્તયે નમઃ. ઓમ સોમમૂર્ત્યાધિપતયે મહાદેવાય નમઃ. ઓમ સોમાય નમઃ. હવે ઉપરનો ડાબા હાથનો ખૂણો ઈશાન ખૂણો. ઐશાન્યામ આકાશ મૂર્તયે નમઃ. ઓમ આકાશમૂર્ત્યાધિપતયે ધીમાય નમઃ. ઓમ ઈશાનાય નમઃ. इति पिण्डिकान्यासं विधाय अभ्यां मन्त्राभ्यां परब्रह्मणे सर्वाधाराय नमः. ह्रीं श्रीं ह्रीं तेजोधारिण्यै शुभगायै नमः. सेंटर में खड़ा में जो कर रहा है
મૂકી દેવું. ત્યાં એક ચમચી પાણી મૂકી આપો. શુદ્ધ વારિણા પ્રક્ષાલ્ય. હવે અહીંયા શિલાન્યાસ માટે એવું લખાયું છે, કંઈક પ્રાપ્ત કર્યું છે એમાંનો થોડોક ભાગ ભગવાનને આપણે આપ્યો. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, એ ભગવાન પણ એમ જ કહે કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. જેટલું તમે એને આપો ને એના કરતા અનેક ગણું પાછું ભગવાન તમને સમૃદ્ધિમાં આળોટે છે. એટલે સમૃદ્ધિમાન પ્રતાપનગર બને એના માટે આ વસ્તુ મૂકી છે. બીજું કારણ, જ્યારે જ્યારે પણ આ દેશમાં મંદિરો જીર્ણ થયા, એ મંદિરોને તોડવામાં આવ્યા, ત્યારે એમાંથી નીકળેલી વસ્તુઓ એ મંદિરને ફરી પાછી પ્રાપ્ત થઈ. દેશકાળ એવો હોય કે આપણે આજે જે ખર્ચ કરીએ કદાચ ભવિષ્યની પેઢીમાં ન પણ થાય, તો આ મંદિર નીચેથી નીકળેલી વસ્તુઓ ભગવાનને પ્રાપ્ત થાય તો મંદિરનું કામ સચવાય. તમે જ્યાં પણ મંદિર બાંધો ત્યાં જૂના મંદિરોમાં તો બહુ મોટા ખજાના છે. આ આપણો નાનકડો ખજાનો, પણ એ ખજાનો કહેવાય અને સમૃદ્ધિ આપનાર છે. એટલા માટે ધાતુઓ બધી ભગવાનને અર્પણ કરી છે. નમ્ર ભાવે વંદન કરી ભગવાનને પ્રાર્થના કરીએ, અમે નિષ્કામ ભાવથી તમને અર્પણ કર્યું છે અને ભગવાન સકામ બનીને પાછું તમને પ્રાપ્ત કરાવે એવા બ્રાહ્મણોના આશીર્વાદ સાથે સાયમ પૂજા અને આરતી તરફ પ્રયાણ કરીએ છીએ. બે ચાર જોડાઓ આવવાના બાકી છે, જલ્દીથી પધારે જેથી સાયમ પૂજા અને આરતીનો ક્રમ આપણો જળવાય. આજે સમય કરતા થોડાક મોડા પડ્યા છે. 6 વાગ્યે પૂર્ણ કરવાનું હતું, 6:15 થયા છે અને હજુ 15-20 મિનિટ જશે મિનિમમ. તો થોડું ઘણું મોડું થયું છે, ક્ષમા માંગીએ છીએ. આવતીકાલે પણ સમય સાચવજો. મેહુલભાઈ જાહેરાત કરશે અને તે પ્રમાણે આવતીકાલે સવારે પણ મહત્વનો દિવસ આવતીકાલનો છે. આજનો દિવસ ગઈકાલ કરતા મહત્વનો, એમ આવતીકાલનો દિવસ આજ કરતા પણ વધારે મહત્વનો છે. ભગવાન પ્રતિષ્ઠિત થવાના એની કુંડળી બનાવી છે. જન્મ કુંડળી જેમ બાળકની બને એમ ભગવાનની કુંડળી પ્રમાણે ભગવાનને જન્મ આપવાની ક્રિયા એ ભક્તો દ્વારા થાય. ભગવાનનો પ્રાદુર્ભાવ ભગવાનના ભક્તો દ્વારા જ થાય. આપણે બધા ભેગા મળી ભગવાનને આવતીકાલે જન્મ આપીશું. ગંગા પાર કરાવવાના છે પ્રભુ રામને. કેવળ ઊભા છે. રામચંદ્ર ભગવાન કહે છે કે મને સામે પાર ઉતારો. અને ત્યારે કેવળ કહે છે કે પ્રભુ તમારા ચરણ પખાડવા દો, તમારા ચરણ ધોવા દો તો તમને પાર ઉતારું. પ્રભુ સમજી ગયા અને કેવળે ભગવાન હરિના ચરણ ધોયા અને ત્યાર પછી ભગવાન રામચંદ્ર ભગવાનને નાવમાં બેસાડ્યા અને નાવમાં બેસાડી અને એમને પાર ઉતાર્યા. રામચંદ્ર ભગવાનને કેવળને પાર ઉતાર્યા. રામચંદ્ર ભગવાન આ કેવળને આપ્યો અને ત્યારે સીતા માતાએ હાથમાંથી એક અંગૂઠી લીધી અને કેવળને આપવા માટે કહ્યું. અને ત્યારે કેવળે બહુ સરસ જવાબ આપ્યો કે પ્રભુ, એક જ વ્યવસાયમાં જે હોય એ લોકો ધનની આપલે કરતા નથી. નાઈ સે ન નાઈ લે તે ધોબી સે ન ધોબી લે, કે મજૂરિયા જાતિ કો ના બિગાડીએ. કે પ્રભુ, એક નાઈ બીજા નાઈ પાસે પૈસા લેતો નથી, એક ધોબી બીજા ધોબી પાસે પૈસા લેતો નથી. તો તમારો અને મારો આપણો વ્યવસાય એક છે, તો આપણે એકબીજા પાસે કઈ રીતે લઈ શકીએ? અને ત્યારે હરિએ રામચંદ્ર ભગવાને કહ્યું, આ ગંગાની અંદર ઘોડીમાં બેસાડીને તમને પાર ઉતાર્યા. નાઈ સે ન નાઈ લે તો ધોબી સે ન ધોબી લે, કે મજૂરિયા જાતિ કો ન બિગાડીએ. प्रभु आए मोरे घाट को, पार मैंने उतार दियो.
આરતી પણ આપણે ધીરે ધીરે આપણે તરત ગાઈશું. અમર ત્રિશૂલ બિરાજે હાથે, અમારો ત્રિશૂલ બિરાજે હાથે, ગંગાધારા શોભે માથે, ગંગાધારા શોભે માથે, અમર પહેર્યું છે માથે, આરતી ઉતારો ભોળાનાથની, આરતી ઉતારો ભોળાનાથની. આસમાન કે કઈ બાલ પ્રકાશે, ચંદ્ર જટા પર પ્રકાશ આપે, ભૂષણ આરતી ઉતારો ભોળાનાથની, આરતી ઉતારો ભોળાનાથની. રોંડ મોંડ રુદ્રાક્ષની માળા, તૃતીય નેત્રથી નીકળે જ્વાળા, મદન વિદારી જયતિ પુરારી, આરતી ઉતારો ભોળાનાથની, તો આરતી ઉતારો ભોળાનાથની. ભક્તો વિશ્વેશ્વર કૈલાસી, નીલકંઠ શંભો અવિનાશી, ભક્તો આરતી કરે તમારી, આરતી ઉતારો ભોળાનાથની, આરતી ઉતારો ભોળાનાથની. કમર પ્રગટાવી દો બધા. ભોળાનાથની, આરતી ઉતારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સદા વસંત હૃદયાર વિંદે, મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભ સર્વ મંગલ મંગળે શિવ સર્વ સાધિકે, આરતી ઉતારો ભોળાનાથની, આરતી ઉતારો ભોળાનાથની. ભોલાનાથની આરતી
આપ્યા પછી જાતે આરતી લો. આરતીમાં કંઈક નહીં, યચ્છાવર કરજો. ફૂલ લઈને ફૂલની પાકડી, એમને એમ ખાલી હાથે આરતી લેવાય નહીં. આરતી લીધા પછી એકાદ બે થાળી પાછળ ભક્તજનોમાં જવા દો. તમારી પાછળ ઘણા બધા ભક્તો બેઠા છે, બધાને આરતી મળે એવી વ્યવસ્થા ગોઠવાય ખૂબ જ જરૂરી છે. કોઈ પણ એકાદ સ્વયંસેવક આરતી બધાને પહોંચે તેવી વ્યવસ્થા કરો. આરતી તદપ્યેષ શ્લોકો વિવિધો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યાવસંગ્રહે આવિક્ષિતસ્ય કામપરે વિશ્વે દેવાઃ સભાસદ ઇતિ જત્તેન દધ્યમાયજન્તા દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્ય ષण्ण દેહનાકં મહિમાનઃ સચંદ્રજતરા પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ. તમારા ભગવાનને પુષ્પ ચડાવી દો, અથવા તો કલશ ઉપર નારિયેળ છે ત્યાં પુષ્પ ચડાવી વંદન કરી દો. ભગવાનને પ્રાર્થના કરો કે કાયાથી એટલે શરીર વડે, મનથી, મન દ્વારા, વચનથી, વાણી દ્વારા કોઈ પણ અપરાધ થયા હોય ભગવાન ક્ષમા કરશોજી. કાયેન વાચા મનેવ વિદ્યા દ્રવિણૌ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જીગરભાઈ પટેલ કોન્ટ્રાક્ટર આ મંદિરના બાંધકામની અંદર 400 જેટલી સિમેન્ટની ગુણ આપણને આ મંદિર બાંધવા માટે દાનમાં આપી છે. તો એમને તાળીના ગડગડાટથી વધાવીએ. પંખી પાણી પી જશે ઘટે ન સરિતા નીર, ધર્મ કરતા ધન ઘટે નહીં કહે ગયો દાસ કબીર. એવું કીધું છે કે ધર્મની અંદર જે કંઈ પણ કાર્ય કર્યું હોય ને એ અનેક ગણું ભગવાન કરીને આપે. એટલે આપણે બધા એમને પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના જીવનમાં પણ ખૂબ પ્રગતિ થાય અને આ જ રીતે તમારું આ કાર્ય જે તમે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં ખૂબ પ્રગતિ કરતા રહો એવા બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે છે અને ભગવાનને પણ પ્રાર્થના કરે છે. સાથે સાથે શૈલેષભાઈ મહિડા જેઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, એમના દ્વારા આપણે આ મંદિરની અંદર રેતી અને કપચી જે છે એ આપણને એમના દ્વારા આપવામાં આવી હોય. એમ તો એ આંકડો ઘણો મોટો થાય છે, પણ એમની ઈચ્છા એવી છે કે આંકડો જાહેર કરવાનો નથી, બરાબર. પણ ખૂબ મોટું એવું એ રકમ હોઈ શકે એવું છે. તો આંકડા બોલવાની ના પાડી છે એટલા માટે આપણે નથી બોલતા, પરંતુ આપણે એમને સન્માન પેટે તાળીના ગડગડાટથી વધાવીએ. ખૂબ સુંદર આ આપણું જે મકાન સ્વરૂપ મંદિર બન્યું છે, જે મંદિર જે છે આપણું આવું સુંદર મજાનું બન્યું છે, એના જે મૂળ ભાગની અંદર જે મટીરિયલ વપરાય ને એ આ દાતારી શ્રીઓએ આપણને આપ્યું છે. ફરી એકવાર એમને તાળીના ગડગડાટથી વધાવીએ. તમે તમારા ફિલ્ડમાં જેમાં છો એ જીવનમાં તમે ખૂબ પ્રગતિ કરો એવા બ્રાહ્મણો તમને આશીર્વાદ આપે છે અને આગળ વધતા રહો. મારા નોગર બનતું છે, કંઈ ગમતની વાત છે ને, તો ખાલી ભગવાનની કૃપા છે એટલે વાંધો નથી. પરંતુ આવા સારા સારા દાતારીઓ આપણને મળ્યા છે. તો ફરી એકવાર આ હસ્તધૂનન કરી રહ્યા છે. આપણે બધા તાળીના ગડગડાટથી ફરીથી એઓને વધાવીએ. ખૂબ સુંદર તમારું આ દાન. બીજા પણ દાતારીઓના નામો આપણે કાલે એનાઉન્સ કરીશું અને પછી પેલા એક બીજા આવીને બેન અહીંયા અમને કંઈક દક્ષિણા આપી ગયા તો બધા જોયું તો કીધું કે અમારે મહારાજને કંઈ આપવાની ઈચ્છા છે. તો આજે નથી આપવાનું, બધું આવતીકાલે તમારી આમ તો સંસ્થા દ્વારા આ બધું ઉપાડ્યું જ છે, પણ આ તો બધા પૂછવામાં આવ્યા છે એટલા માટે તમને કહું છું કે આવતીકાલે બ્રાહ્મણો આટલા બધા ગામ પર ગામથી પધાર્યા છે. 17 જેટલા બ્રાહ્મણો આવતીકાલ ટોટલ મળીને બધું થશે. તો એ બધા બ્રાહ્મણોના સત્કાર માટે કોઈ કે કદાચ કંઈક દક્ષિણા આપવી હોય તો એ તમે આવતીકાલે અમારા પ્રજ્ઞેશભાઈ આવશે તો એમને જ તમે આપજો. એક જ જગ્યાએ ત્યારે આપજો એટલે શું પછી વિનિમયમાં તકલીફ ના થાય બધાને, બરાબર છે કે છોકરાનો પ્રોબ્લેમ ન થાય. તો એના માટે આવતીકાલે બ્રાહ્મણોના સત્કાર માટે કંઈક જે અર્પણ કરવાની ઈચ્છા હોય તો આપણે પ્રજ્ઞેશભાઈને આપીશું એટલે વિનિમય થઈ જશે. દીકરા કેતનભાઈ, અશ્વિનભાઈ ભાવસાર તરફથી સંપૂર્ણ મહાપ્રસાદ એ એમના તરફથી એમના સ્મરણાર્થે આપવામાં આવે છે. બધા તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ સુંદર અન્નનું દાન શ્રેષ્ઠ દાન કીધું છે. હા, આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ કરાવનારું આ દાન છે.
તો અન્નદાન એ મહાદાન છે. બે વસ્તુ માણસના જીવનની અંદર તૃપ્તિ આપે. ધન ક્યારેય તૃપ્તિ આપતું નથી. 10,000 નો પગાર હોય તો 50 થાય એવી ઈચ્છા થાય, પણ ભોજન કરવા માટે બેસીએ, ગુલાબજાંબુ બહુ ભાવે ને તો 2 ખાઈએ 3 ખાઈએ, પછી એક સ્ટેજ એવો આવે કે હાસ તૃપ્ત થઈ ગયા. એમ અન્ન અને જલ આ બે સૌથી મોટું દાન છે, કારણ કે એનાથી તૃપ્તિ પ્રાપ્ત થાય. આજે બધા જ ભક્તોએ પ્રસાદ મહાપ્રસાદ લેશે અને આ જે ગદાત્મા છે એમને આશીર્વાદ ભગવાન આપશે અને જ્યાં હોય ત્યાં એમને શાંતિ મળશે. અને સાથે સાથે આ પરિવારને, કેતનભાઈ એટલે કે સ્વર્ગસ્થ અશ્વિનભાઈ છોટાલાલ ભાવસારના પરિવારને ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થાય. તો પાછા એકવાર એમના માટે તાળીના ગડગડાટ થઈ જાય. બીજા બધા દાતારીઓને પણ અહીંથી આપણા સંસ્થા અને બધા ભક્તો એમના દાનને નમન કરે છે. આવતીકાલે બીજા પણ જે કંઈ દાતારી હશે બધાના આપણે નામ બોલીશું. આપણે પ્રયાસ કરીશું કે બધાને આપણે આવરી લઈએ. તો અહીંયાથી મહાપ્રસાદની પણ આપણે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તૈયારી થાય છે, અહીંથી એનાઉન્સ કરવામાં આવે તો આપણે બધાએ મહાપ્રસાદ લેવાનું છે. કદાચ આજે પણ ભજનનો પ્રોગ્રામ આજના આચાર્યશ્રી, બ્રાહ્મણો અને પંડિતોને અમારા ગરીબ મંડળ તરફથી આગ્રહભરી વિનંતી છે કે મહાપ્રસાદનો લાભ લઈને ઘરે જઈએ. કોઈ પણ કારણો બતાવશો નહીં. ફરી વિનંતી કરું છું કે મહાપ્રસાદનો લાભ લઈને ઘરે જઈએ. આજે અમે ઘરે કહીને આવ્યા છે. આજે અમને આ લોકો છોડવાના નથી. હા ને, ઘેરવાળા નથી આવ્યા તો પછી એ લોકો ટિફિન બાંધી આપવું પડે તમારે. મેં કીધેલું છે એમને કે ના નથી પાડવાના એ લોકો, બરાબર. પણ આજે તો અમે મહાપ્રસાદ લઈને પણ બધાને માટે હઠ આગ્રહ નહીં કરશો, કેમ કે ઘણી વાર દૂર જવાનું હોય ને તો તકલીફ હોય. પણ આજે હું જમીને જઈશ એ નક્કી છે. બીજા બ્રાહ્મણો પણ છે, જમીને જ જવાના છે, બરાબર. એટલે જે હાજર છે એમાંથી મોટે ભાગના બધા વ્યક્તિઓ બ્રાહ્મણો ભોજન કરીને જ જશે, એટલે કે મહાપ્રસાદ લઈને જ જશે. ખરેખર અમને જવાનું મન નથી થતું. આ બધાને થતું હોય, મને નથી થતું. અમારે કોઈ વાર આવું કંઈ કરવું હોય તમારી પાસેથી રૂપરેખા લઈ જવી પડે એવું લાગતું છે. તો સરસ મજાનું આપણે આ મહાપ્રસાદનું આયોજન સાથે ભજનનું પણ આયોજન છે. આજે અત્યારે ભજન સંપન્ન થાય, ભજન સંધ્યા સંપન્ન થાય ને ત્યાર પછી 9:30 કલાકે આપણે ગરબાનું પણ આયોજન કર્યું છે. તો બધા ગરબાના તાલ પણ આપણે બધા ઝૂમીશું. તો એ બધા સમય આપણે સાચવીશું. સમયસર બધો સમય આ જે પ્રમાણે સમય નક્કી થયો છે એ પ્રમાણે એને સમયને આપણે માન આપીશું. તો અહીંયા તમને હવે અહીંયા હું વિરામ આપું છું. તમારે બધાએ તમારો હાર કાઢીને વિસર્જન કરવા માટે મૂકી દેજો. પહેરી રાખવો હોય તો અમને વાંધો નથી. હર હર મહાદેવ, હર સ્વરૂપેશ્વર મહાદેવ કી જય. આ શિવલિંગ જાય
આગળ